નમસ્કાર, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી. આજે વાત કરવી છે સિવિક સેન્સ ઉપર, ટ્રાફિક સેન્સ ઉપર. એટલે અવારનવાર આ કાર્યક્રમ થ્રુ ચર્ચા કરવામાં આવતી હોય છે. એ ચર્ચા કે તંત્ર શું આપે છે, તંત્ર તરફથી કેટલી સુવિધાઓ આપવામાં આવે છે, નિયમોનું કેટલું પાલન થાય છે. અને મોટાભાગે એવું આપણે સાંભળતા હોઈએ છીએ કે જ્યારે પણ અકસ્માત થાય, નિયમોની વાત આવે એટલે સૌથી પહેલી આંગળી તંત્ર સામે ચિંતાય. પણ આજે વાત કરવી છે સિક્કાની એ બીજી બાજુ વિશે, જે છે લોકોની ફરજ, સિવિક સેન્સ, ટ્રાફિક સેન્સ. સરકાર આપણને જે સુવિધા આપે, પણ એની સામે આપણે કેટલા સજ્જ છીએ એ સુવિધાને ભોગવવા માટે. આપણી કેટલી સિવિક સેન્સ, આપણી બુદ્ધિ ક્ષમતા એ કેટલી કુશળ છીએ આપણે, અને કેટલા આપણે એમાં ખરા ઉતરીએ છીએ સરકારે જે પણ સુવિધા આપી હોય છે એને નિભાવવામાં, એ નિયમોને પાળવામાં. હું વાત કરી રહી છું અમદાવાદ ખાતે 9 દિવસ પહેલાં એક સિગ્નલ મૂકવામાં આવ્યું હતું, જેને પેલિકન સિગ્નલ કહેવામાં આવે છે. સિગ્નલનું શું કામ હોય છે? એમાં રેડ અને ગ્રીન બે બટન આપવામાં આવ્યા હોય છે. જો કોઈ પેડિસ્ટ્રીયન એટલે કે કોઈ રાહદારીને રોડ ક્રોસ કરવો હોય તો એ ગ્રીન બટન દબાવવાનું, એટલે સિગ્નલ રેડ થાય. રસ્તા પર આવતા વાહનો રોકાઈ જાય સિગ્નલ રેડ હોય ત્યારે, અને જે રાહદારી હોય એ રોડ આરામથી ક્રોસ કરી શકે. આ પ્રકારની એ સિગ્નલની કામગીરી હતી, અને એ માટે જે સિગ્નલ મૂકવામાં આવ્યું હતું. સિગ્નલની કિંમત 6 થી 7 લાખ જેટલી આંકવામાં આવે છે, કે 6 થી 7 લાખના ખર્ચે સરકાર તંત્ર તરફથી આપણને, લોકોને, અમદાવાદીઓને આ ભેટ આપવામાં આવી હતી. પણ કમનસીબે માત્ર 9 દિવસમાં જ આ સિગ્નલની ગ્લાસ પેનલ તોડી નાખવામાં આવી છે. સિગ્નલને નુકસાન થયું છે, FIR નોંધવામાં આવશે જે અજાણ્યા શખ્સ છે તેના વિરુદ્ધ. પણ કેમ તોડવામાં આવી? ગ્લાસ પેનલ તોડીને અજાણ્યા શખ્સને શું મળ્યું? કેમ તોડવામાં આવી? એ તો આપણી સુવિધા માટે હતી, ને એ જ સુવિધાને આપણે નુકસાન પહોંચાડીએ છીએ. આ તો માત્ર એક ઘટના છે અને આપણે ચર્ચા કરીએ છીએ, પણ આ સિવાય અઢળક કિસ્સાઓ છે કે જેમાં નાગરિકોના સિવિક સેન્સ ઉપર ભયંકર સવાલ ઊભા થાય છે. અને એમાં પણ બહુ શરમ સાથે કહેવું પડે, પણ જ્યારે ઇન્ડિયન્સની વાત આવે, ગુજરાતીઓની વાત આવે, તો સિવિક સેન્સને લઈને ખૂબ જ મોટો સવાલ હંમેશા રહે છે. આજે આ જ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે ચીફ મેન્ટર ઓફ ATCC ડોક્ટર પ્રવીણ કાનાબાર, અને સાથે જોડાયા છે રોડ સેફટી એક્સપર્ટ યોગેશ મિસ્ત્રી. સૌપ્રથમ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. પ્રવીણજી, શું લાગે છે, સિવિક સેન્સને લઈને હંમેશા સવાલ ઊભા થતા હોય છે. ટ્રાફિક સેન્સની વાત કરીએ તો ગુજરાતમાં, ગુજરાતીઓમાં કેટલું ટ્રાફિક સેન્સ છે? મારી દ્રષ્ટિએ ટ્રાફિક સેન્સ માટે 0 મૂકવું એવું મને ઘણીવાર મન થઈ જાય છે. આપણે ત્યાં જે પબ્લિક માટે કઈ પણ સુવિધાઓ છે અને એના માટે આપણી કેટલી સેન્સ છે. નાનો હતો ને ત્યારથી હું જોતો આવ્યો કે આપણે ત્યાંની બસીસની અંદર રેક્ઝિન અને ડનલોપ વાળી જે સીટો નાખી હોય, લોકો આંગળા મારી મારીને એની અંદર કાણા પાડી દે, અને પછી એની અંદરથી ડનલોપ કાઢીને ફેંકી દે. ટ્રેનમાં આપણે જઈએ તો કેટલી જગ્યાએ નળ કાઢી નાખ્યા હોય. ટ્રેનમાં જઈએ તો ત્યાં આપણા ઘણા બધા લોકો ઇલેક્ટ્રિકના બલ્બ કાઢી નાખે, પંખા તોડી નાખે. હવે એમાંથી ઘણા ચોરી જતા હશે કે તોડી નાખતા હશે, કહેવું મુશ્કેલ છે. અરે પ્રવીણભાઈ, વોશરૂમમાં જે ગ્લાસ આપવામાં આવતા હોય છે આપણા માટે, એ ગ્લાસ હોય કે ડોલ હોય, એને સાંકળથી બાંધીને રાખવા પડે છે કે ક્યાંક એ પણ ચોરી ન થઈ જાય. હવે એનાથી વિશેષ તો આપણે શું વાત કરીએ? એની સુધી ક્યાં વાત કરું છો? બેંકમાં જાવ તો બેન ત્યાં આગળ પેનને દોરીથી બાંધી દે છે, બિલકુલ, લોકો લઈ ના જાય પેન. આપણે ત્યાં એક સ્ટેટના ચીફ મિનિસ્ટર એ નળ કાઢી ગયા અંદરથી, એવું પણ છાપામાં મેં વાંચેલું છે ક્યાંક. એટલે કે આપણે ત્યાં જે સેન્સ હોવો જોઈએ ને, કે આપણું પોતાનું પબ્લિકનું છે, જેની માલિકી બધાની છે, તેને આપણે સાચવીએ, એ સેન્સ તો બેઝિકલી આપણામાં છે જ નહીં ક્યાંય. આપણે ત્યાં, મને હજી ખબર છે કે એક વખત મારા દીકરાએ, એને એક્સિડન્ટ થયો ઇંગ્લેન્ડમાં, અને રાઉન્ડ અબાઉટ ઉપર કંઈક તૂટ્યું, તો એ ત્યાં ઉભો રહ્યો, અને એને ત્યાં આગળ તરત જ કંઈક મેસેજ આવી ગયા કે ભાઈ તમે આ જે તોડ્યું છે એના પૈસા તમારે ભરવાના, આટલા થશે. એગ્રી થયો કે આપણે હું ભરી દઈશ, એટલે એને જવાની છૂટ આપી. આપણે ત્યાં તો રોડ લોકો તોડે છે, ફર્નિચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એને કોણ રિપેર કરાવે, જેના પૈસા કોણ ખર્ચે છે, તોડીને જતો રહ્યો, અને શું દર્દ થયો, આપણે ત્યાં છે કે કઈ કાયદા એવા કે નહીં એ પણ ખબર નથી. એટલે કે આ જે સિગ્નલ કોઈએ તોડી નાખ્યું, એ તો કોઈ વ્યક્તિ, જેને આપણે વિઘ્ન સંતોષી કહીએ ગુજરાતીમાં,
એવી વ્યક્તિએ જ તોડ્યું હોય ને, નહીં તો એ સિગ્નલ તો ઊંચું હોય ને, શું કામ તોડે? શા માટે તોડે? એનાથી મળે એને કઈ શું? મળે નથી એ કાચ તોડી નાખવાથી. હમ અને એમાંથી કાઢીને કઈ લઈ જાય તો એને કોઈ એક રૂપિયો મળવાનો નથી. બિલકુલ. એટલે કે આપણે જે સંસ્કાર આપણામાં આવવા જોઈએ, જે સેન્સ એટલે શું? એક સંસ્કાર છે આપણા. એ બેઝિક સંસ્કાર આપણને નાનપણથી આપણા મા બાપ માંથી, આપણા દાદા દાદી માંથી, આપણી શાળાના શિક્ષકો માંથી, અને આપણી સાથે બીજા જે કઈ હોય મોટા નાના, એમાંથી આપણે શીખીએ. આપણે બધું બાય એક્ઝામ્પલ શીખવું પડે. મા બાપે એક્ઝામ્પલ થી શીખવાડવું પડે. એને બદલે આપણે ત્યાં બધું ધુપ્પલ ચાલે છે. હું પેલો, નહીં તો મારે શું, હવે મારું શું, મહિને શું, આ જાતના જે ભાવના વિચારો નથી જે આપણે સાચવવાની જે ભાવના હોવી જોઈએ કે આ બધા જ માટે આ સુવિધા છે, આપણા માટે જ સરકાર આપી રહી છે, એ ભાવનાનો અભાવ ચોક્કસ છે. યોગેશજી, શું કહેશો? ટ્રાફિકની વાત કરીએ, રસ્તા પર નીકળતા લોકોની વાત કરીએ કે જે વાહન લઈને નીકળે છે, લાયસન્સ તો હોય પણ સિવિક સેન્સ નથી હોતું, શું કહેશો એવા લોકો માટે? આમાં ચોક્કસપણે કાનાબર સાહેબે જે વાત કરી છે, સિવિક સેન્સનો બહુ મોટા પ્રમાણમાં અભાવ છે. કોઈ બી વસ્તુ શું છે કે બે સિક્કાની બાજુ હોય છે, રાઈટ? હવે એક છે સિવિક સેન્સ, અને બીજી વસ્તુ છે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે જે પ્રોવાઈડ કરીએ છીએ અર્બન એરિયામાં, તો શું છે કે નામદાર હાઈકોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટે ઘણા બધા ચુકાદો આપ્યા છે, જેમાં આર્ટિકલ 21 જે બેઝિક કોન્સ્ટિટ્યુશનનો આપણો ઇન્ડિવિજ્યુઅલનો રાઈટ છે, એ કશે બી આપણા જે હકો છે એ જળવાતા નથી. હવે ફોર એક્ઝામ્પલ આપણે અર્બન એરિયામાં વાત કરીએ તો પેડેસ્ટ્રિયન ટ્રાફિક માટે ફૂટપાથ નું બહુ મહત્વ હોય છે. દરેક અર્બન ઓથોરિટી હોય અથવા રૂરલ રોડ ઓથોરિટી હોય, એને વિધાઉટ ફેલ it is binding on them to provide walkway for pedestrians, right? હવે આજે આપણે સિટીઓમાં વાત કરીએ, ગુજરાતની વાત કરીએ આપણે, તો અમદાવાદ છે, સુરત છે, બરોડા છે, તો એમાં આપણે જોઈએ છે કે જે પેડેસ્ટ્રિયન જે રાહદારી છે એના માટે કેટલી જગ્યા આપણે આપીએ છીએ. ઘણી જગ્યાએ ફૂટપાથ ઉપર ઝાડ છે, ઘણી જગ્યાએ જ્યાં ડેવલપમેન્ટ નથી, ફોર એક્ઝામ્પલ રેસિડેન્શિયલ કમર્શિયલ એરિયા નથી, ત્યાં પણ ફૂટપાથો ક્લિયર ચાલવા લાયક નથી હોતા. ફોર એક્ઝામ્પલ ઝાડ છે કે કોઈ ઇલેક્ટ્રિસિટીના ટ્રાન્સફોર્મર છે, કોઈ દબાણ કરે છે ફૂટપાથ દબાણ પર. કર્યો છે. આ તો જ્યાં કોઈ ડેવલપમેન્ટ નથી, રાઈટ? હવે જ્યાં ડેવલપમેન્ટ છે ત્યાં ફૂટપાથ છે, પણ ત્યાં કોઈ દુકાન છે તો દુકાનનું મટીરિયલ પડ્યું છે, કોઈ લારી ગલ્લા છે. હવે જ્યારે પીક અવર્સ જે છે પેડેસ્ટ્રિયન ટ્રાફિકનો, ફોર એક્ઝામ્પલ એક રેસિડેન્શિયલ એરિયા છે તો ત્યાં પીક અવર્સ ચાલુ થાય છે 4 વાગે, પેડેસ્ટ્રિયન ટ્રાફિકની વાત કરીએ. ફોર એક્ઝામ્પલ ગૃહિણીઓ છે, એ લોકો પોતાની પેલી સામગ્રી લેવા માટે, શાકભાજી લેવા નીકળતા હોય, ગ્રોસરી શોપિંગ માટે નીકળતા હોય, તો સાંજના ટાઈમમાં આ રશ સવારમાં નથી હોતો. તો જ્યાં માર્કેટ એરિયા છે ત્યાં તમે જુઓ તો ફૂટપાથ છોડો, રસ્તા ઉપર ફેરિયાઓ ઉભા હોય છે. પ્લસ ફોર એક્ઝામ્પલ એક ફૂટપાથ પર છે, ફોર એક્ઝામ્પલ એક નાની એક્ઝામ્પલ આપીએ, એક પંચરની ગાડીની દુકાન છે, રાઈટ? અથવા તો ગેરેજીસ છે. ફૂટપાથની અંદર એટલે જે તમારો કમર્શિયલ પ્લોટ છે એમાં ગેરેજ છે, એના વાહનો ફૂટપાથ છોડો, ફૂટપાથથી રોડ પર, રોડની એક લેન આખી એન્કોચ થઈ જાય ત્યાં સુધીનો એની ગાડીઓ પાર્ક હોય. આ નાના ટુ વ્હીલરની વાત કરીએ આપણે. એક ખાણીપીણીની લારી હોય તો શું છે, એ લારી ફૂટપાથ પર હોય, પણ એના પર જે કસ્ટમરો આવે છે એ કોઈ નાના વાહનોમાં આવે છે. પાનના ગલ્લા જુઓ તમે તો એકદમ પરફેક્ટ એક્ઝામ્પલ છે. પાનનો ગલ્લો હશે તો પેલો સામે ઊંધી દિશામાંથી બી આવે છે, ગાડી પાર્ક કરે છે અને ઊંધી દિશામાં ગાડી ઉભો રાખે છે, અને અંધારાનો સમય હોય તો એની હેડલાઇટ બી ચાલુ હોય છે. એટલે આ બધા, હવે મેં જે તમને કીધી સિક્કાની બંને બાજુ, ડેફિનેટલી સિવિક સેન્સનો અભાવ છે, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યાં? પર્યાપ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી થતી નથી. ફોર્ચ્યુનેટલી આપણા અમદાવાદ છે, સુરત છે, ત્યાં ફૂટપાથો બહુ સારા બનાવ્યા છે, પર્યાપ્ત માત્રાની પહોળાઈ પણ ઘણી જગ્યાએ મોટા ભાગે હોય છે, પરંતુ આ જે એન્ક્રોચમેન્ટ ના કારણે આ બધી વ્યવસ્થા જે છે માળખાકીય સુવિધા ભાંગી પડે છે. હાલમાં જ અત્યારે જે કન્ટેમ્પ પિટિશન ચાલે છે એડવોકેટ અમિત પંચાલ સાહેબની, એમાં આ મુદ્દો છે જ. ફૂટપાથો અને રસ્તા ઉપર જે એન્ક્રોચમેન્ટ છે, વાહનોના એન્ક્રોચમેન્ટ છે, કમર્શિયલ બિલ્ડિંગ છે, એમાં લેવલ 1 લેવલ 2 પાર્કિંગ હોવા છતાં પણ
કોઈ પણ વાહનો એ લોકો પાર્કિંગમાં જતા નથી અને જ્યાં દુકાનો છે ત્યાં જ બહાર રોડ ઉપર ઊભી કરે છે, આડેધડ પાર્કિંગ કરે છે. આ તો જ્યાં વ્યવસ્થા છે ત્યાંની વાત છે. બિલકુલ. એટલે તંત્ર પણ જે મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારીઓ છે એન્ક્રોચમેન્ટ હટાવવાની, અથવા તો હાઈકોર્ટના ડાયરેક્શન્સ પ્રમાણે કમર્શિયલ કોમ્પ્લેક્સની બી જવાબદારી છે. ત્યાંનું એસોસિએશન હોય કે ત્યાંના ઓનર હોય, લોકોની ફરજમાં આવે છે કે એ લોકોએ સેક્યુરિટી ગાર્ડ ડિપ્લોય કરવાના છે. એ કોમ્પ્લેક્સમાં આવનાર જે બી વાહનો છે એ વાહનો રોડ પર પાર્ક ન કરી એના જે બી પાર્કિંગ સુવિધાઓ છે એમાં પાર્ક કરવાના છે. પરંતુ રિયાલિટીમાં થાય છે શું, ઘણા કોમ્પ્લેક્સોમાં બોર્ડ માર્યું હોય છે કે આઉટસાઇડર વેહિકલ નોટ અલાઉડ. હવે આ કેટલું વ્યાજબી છે? હવે આવા બોર્ડ લાગેલા છે એના પર બી કોર્પોરેશન વાળા, નગરપાલિકા વાળા એક્શન લેતા નથી. ઘણા પાર્કિંગના કોમ્પ્લેક્સોમાં અવરોધો હોય છે. ફોર એક્ઝામ્પલ એન્ટ્રી ગેટ છે, એન્ટ્રી ગેટ કે એક્ઝિટ ગેટ છે, ત્યાં ટ્રાન્સફોર્મર અને ડીપી ઊભી છે. એટલે આ બધી વસ્તુઓ. અચ્છા, બીજી વસ્તુ કે પાર્કિંગના કોઈ બી ગેટ તમે એન્ક્રોચ કરો, સૌથી મોટું જોખમ છે એમરજન્સી રિસ્પોન્સ અને રેસ્ક્યુ. કોઈ બેઝમેન્ટમાં જવાનો રસ્તો બ્લોક હોય તો તમે ઇન કેસ કોઈ ફાયર થાય, રાઈટ, તો તમે તમારી રેસ્ક્યુ ઓપરેશન કેવી રીતે કરશો? એટલે સામાન્ય બાબત ને બી ઉપર જઈને જે ગંભીર બાબતો છે એમાં પણ એટલી બધી નોન કમ્પ્લાયન્સ છે કે નગરપાલિકાઓ કે જે બી ઓથોરિટી છે એ આ બધી બાબતોમાં જરા બી સેન્સિટિવ નથી, જેનું પરિણામ નાગરિકે કે સાચી વાત છે. એટલે યોગેશજી, આપણે દબાણની પણ જે વાત કરીએ, ખૂબ સાચી વાત કરી છે આપે. પણ એમાં પણ કેવું થાય છે કે નગરપાલિકા આવે, એએમસી આવે, એસએમસી આવે, દબાણ દૂર કરે, પણ ફરી પાછા 15-20 દિવસ પછી આપણને ત્યાં ફરીથી દબાણ જોવા મળતું જ હોય છે. કયા પ્રકારે આખી સાયકલ ચાલે છે આપણે જાણીએ છીએ. પ્રવીણભાઈ, શું લાગે છે, જો પેલિકન સિગ્નલની વાત કરીએ, તંત્રની એક તરફ વાત થઈ રહી છે અત્યારે, તો આપની પાસેથી એ જાણવું છે કે અત્યારે આપણે અમદાવાદના જે સિગ્નલની વાત કરીએ છીએ કે જે તૂટ્યું છે, એને લઈને પણ અનેક સવાલ છે. એટલે પહેલા તો એ જ સવાલ છે કે ત્યાં કોઈ બોર્ડ નથી માર્યું કે આ સિગ્નલનો યુઝ કઈ રીતે કરવાનો છે, શેના માટે આ સિગ્નલ છે, અને ટકાવારી પણ ખૂબ ઓછી છે કે જે લોકો સિગ્નલનો ઉપયોગ કરતા હતા, આ પેલિકન સિગ્નલનો ખૂબ ઓછા લોકો, કેમ કે જાણ જ નથી કે આ કઈ રીતે ઉપયોગ થાય છે. તંત્ર તરફથી જો સિગ્નલની વાત કરવામાં આવે, અને બીજું કે વાહનો પણ ઉભા નતા રહેતા, જ્યારે રાહદારીઓ જો રેડ બટન દબાવે તો સિગ્નલ રેડ થઈ જાય, પણ તેમ છતાં વાહન ચાલકો તો ઉભા નતા જ રહેતા. એટલે સિગ્નલની જે કામગીરી જે હેતુથી મૂકવામાં આવી હતી એ પણ ફૂલફિલ નથી થઈ રહી. તમારી વાત સાચી છે. જે આંકડા આ 9 દિવસના આયા ને, 7 દિવસ આ સિગ્નલ ચાલ્યું એમાં, તો રોજ ખાલી 30 જ વખત, કેટલા વાર? 30 જ વખત આ સિગ્નલ ચલાવેલું લોકોએ. આવું સિગ્નલ યુકે ની અંદર પહેલી વાર 1968-69 મૂકવામાં આવેલું, પહેલી વાર પેલિકન સિગ્નલ. હવે આપણે ત્યાં એ સિગ્નલ વિશેની માહિતી લોકોને કોઈ જાતની નથી. આપણે ત્યાં હજી ઝેબ્રા ક્રોસિંગ ઉપર આપણે સિગ્નલ નથી મૂક્યા. ઝેબ્રા ક્રોસિંગ ઉપર ત્યાં લોકોને ખબર નથી કે મારે ક્યારે ક્રોસ કરવાનું. આપણા સિગ્નલ ઝેબ્રા ક્રોસિંગ કેવી રીતે હોય છે? તો કે માણસ ક્રોસ કરે અને સામે જવા જાય તો વચ્ચે ડિવાઈડર આવે, એ ઉભો ક્યારે? ધારો કે સિગ્નલ બંધ થઈ ગયું, એ ક્રોસ કરે છે, હવે એને વચ્ચે ઉભા રહેવું છે, તો વચ્ચે ઉભા રહેવાની જગ્યા જ નથી. એટલે આપણે ત્યાં આપણી કોર્પોરેશન, આપણે બધા એન્જિનિયરો, આપણે ત્યાં કોઈ જવાબદારી પૂર્વક પોતાનું કામ કરતું હોય ને એવું દેખાતું જ નથી. કોઈની એકાઉન્ટેબિલિટી હોય એવું આપણે દેખાતું નથી. આજે પેલિકન સિગ્નલ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 21 થી વધારે ટકા લોકો જે મરી જાય છે એ પેડેસ્ટ્રિયન, અને એમને મારી કોણ નાખે છે? કાં તો 2 વ્હીલર વાળા અને કાં તો ગાડી વાળા. આપણે ત્યાંના જે મેઇન મુખ્ય ઈસ્ટર્ન, ધારો કે અમદાવાદની વાત કરીએ તો જે મોટા રસ્તાઓ છે ઈસ્ટની અંદર, કે જ્યાં ગાડી સખત પ્રમાણમાં લોકો રસ્તા ક્રોસ કરતા હોય છે, જેમને વાગે. આપણે ત્યાં એ એરિયામાં સાયકલ ચલાવનારા પણ હોય છે. ઇંગ્લેન્ડની અંદર તો સાયકલ વાળો અને પગે ચાલનારો એનું પોતાનું જુદું ટુકેન સિગ્નલ પણ છે. આપણે ત્યાં લોકોને ખબર જ નથી કે આ પેલિકન સિગ્નલ શું છે, એને કેવી રીતે વાપરવાનું. તો એના માટે થોડો ટ્રેનિંગ પ્રોગ્રામ કરવો પડે. બેંગ્લોરની અંદર જયારે એ લોકોએ ચાલુ કર્યું આ જાતના સિગ્નલ,
તો એ લોકોએ વોલેન્ટિયર્સ ઉભા રાખેલા એ સિગ્નલ પાસે, અને એ લોકોને શીખવાડે કે તમે આવી રીતે ક્રોસ કરી શકો છો. અને જ્યાં સુધી આવી કોઈ વ્યવસ્થા પણ આપણી એએમસી એ વિચારી નહીં, ત્યાં કોઈને ઉભા રાખ્યા હોય એવું મેં ક્યાંય વાંચ્યું નથી. હા, મેં એ સિગ્નલ જોયું નથી. કોઈ પણ જાગૃતતા નથી ફેલાવી કે આ ઉપયોગ શેના માટે છે, શું છે આ. એટલે કે 6 લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો, પણ એમાંથી આપણને જે વળતર મળવું જોઈએ એ વળતર તો આપણને મળ્યું જ નહીં. વળતર મળ્યું એટલા માટે નહીં કારણ કે આપણે એની કોઈ પબ્લિસિટી આપી જ નથી. એટલે કે જ્યાં સુધી બધી સંસ્થાઓ હાથ મિલાવીને ઇન્ટિગ્રેટેડ કામ કરે, એ ઇન્ટિગ્રેટેડ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે કે એએમસી, પોલીસ, બધા સ્ટેક હોલ્ડર્સ ઇન્ટિગ્રેટ થાય અને સાથે સાથે કામ કરે તો શક્ય છે કે જે નિયમો બનાવ્યા છે એ નિયમો પડાય. અને આપણે જે મુખ્ય કારણ નિયમો બનાવ્યા છે શેના માટે કે જેથી લોકોને આપણે મળતા રોકીએ, જેથી એમને થતી ઈજામાંથી રોકીએ. તો આ બધું વસ્તુ એના માટે છે. આજે ધારો કે એક ઝેબ્રા ક્રોસિંગ આવવાનું છે તો 30 મીટર પહેલા ખબર હોવી જોઈએ ડ્રાઈવરને સિટીના રોડમાં આગળ આવવાનું છે, કે જેથી કરીને ધીરો પડે. આપણે ત્યાં એવી સાઇનેજ હોતી જ નથી. એટલે કે ઘણા બધા ઇસ્યુ છે જેને સોલ્વ કરવાની જરૂર છે. બિલકુલ, અને કેટલીક જગ્યાએ તો ઝીબ્રા ક્રોસિંગ જ નથી હોતા. ત્યાં આપણે ત્યાં આગળ 300 રોડ ઉપર ઝેબ્રા ક્રોસિંગ ને બધું કરવું એવું નક્કી કરેલું. આપણા બ્લેક સ્પોટ છે ક્રોસ રોડ કિલ મેક્સિમમ પીપલ, કારણ કે ત્યાં સૌથી વધારે નિયમ તૂટતા હોય છે. આપણે ખાલી 40 સેકન્ડ લાલ સિગ્નલ થાય અને આપણે ઉભા રહીએ, આપણી જન્મમાંથી 10 જણા ટુ વ્હીલર વાળા, અને એમાં મોટરસાયકલ વાળા 8 હોય, સ્કૂટર વાળા 2 હોય, મોટરસાયકલ વાળા યંગ છોકરાઓ બમ બમ નીકળે છે, કોઈને પડી જ નથી. અને બીજું એ તો જતો હોય એ જવા માટે, અને બીજી બાજુ જ્યાંથી ટ્રાફિક આવે છે એ, અને બીજી બાજુ બધે તોડતા હોય છે સિગ્નલ. સિગ્નલ તોડો તમે તો તમને ગવર્મેન્ટ બચાવે કેવી રીતે? એમણે નિયમો કર્યા. હમણાં જ મેં એક સેટની અંદર કાર્યક્રમમાં ભાગ લીધો કે આજે આપણે બધાની બિહેવિયર બદલાય એના માટે એઆઈ નો ઉપયોગ કરવાની જરૂર છે. એની અંદર સ્ટેમ નો ઉપયોગ કરવાની જરૂર છે. હવે એવું થશે કે જયારે કોઈ સિગ્નલ તોડે એટલે એનું નામ બોલવામાં આવે કે ભાઈ મગનભાઈ તમે આ સિગ્નલ તોડ્યો, અને એ સંદેશોના ઘેર જાય અને એનો દંડ થાય તો શક્ય છે કે લોકોને આપણે બદલતા કરી શકીએ. કારણ કે આપણે જે મોકલીએ છીએ મહેમા વગેરે એનાથી લાંબા ગાળાની કોઈ અસર થવાની નથી. બિલકુલ, એ વસ્તુ ચાલુ જ છે કન્ટિન્યુ. મેમો આવે છે ઘરે, દંડ ભરવામાં આવે છે, દંડ ફટકારવામાં આવે છે, પણ તેમ છતાં સોલ્યુશન નથી આવી રહ્યું. યોગેશભાઈ, શું લાગે છે જે બિહેવિયર ચેન્જની વાત કરી છે પ્રવીણભાઈ, ખૂબ અગત્યનો મુદ્દો છે. લોકોમાં સિવિક સેન્સ ત્યારે જ આવશે જ્યારે બિહેવિયર એમનું ચેન્જ થશે, જે જોવાની એમની દ્રષ્ટિકોણ છે નિયમોને, ટ્રાફિકને, એ બદલાશે તો આપણે જે સમસ્યાની વાત કરીએ છીએ એનું સમાધાન આવે. એટલે હવે આ ગ્લાસની જે પેનલ છે તોડીને વ્યક્તિને શું મળ્યું હશે એ તો એ વ્યક્તિ જ જવાબ આપી શકે. તો શું લાગે છે બિહેવિયર ચેન્જ કઈ રીતે કરી શકીશું? કેમ કે એક તરફ નો ડાઉટ નિયમોનો અભાવ છે, ઝીબ્રા ક્રોસિંગની આપણે વાત કરીએ, પેડેસ્ટ્રીયનની વાત કરીએ, પણ ઝીબ્રા ક્રોસિંગ જ નથી હોતા. હવે આવી પરિસ્થિતિમાં કઈ રીતે સમાધાન લાવીશું? આમાં બિહેવિયરલ ચેન્જની વાત કરીએ આપણે તો આજે કોઈ બી સમાજમાં અથવા તો આપણી સોસાયટીમાં, આજે મોડર્ન સોસાયટીમાં કાયદાઓ નું શસ્ત્ર એક છે, રાઈટ? આજે કોઈ બી ઓથોરિટી જો એની ફરજમાં જે આવતું હોય એનું પાલન ન કરે તો કાયદો એવું કહે છે કે કડક હાથે જે કાયદાનો અમલ થવો જોઈએ, અને કાયદામાં કોઈ બી કામગીરી કરવાની થતી હોય ને એ કરવામાં ન આવે તો એની જે દંડાત્મક પ્રક્રિયા છે એને ધ્યાનમાં રાખીને શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ. હવે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફોર એક્ઝામ્પલ આજે કોઈ વસ્તુ પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરે છે તેની શિક્ષાત્મક ગાઈડલાઈન છે કે એની જે ક્લોઝિસ છે એ જે તે જોગવાઈમાં, પહેલા તો શું હતું કે ભાઈ સીસીટીવી નહોતા એટલે કોણ નુકસાન કરી ગયું છે, કોણ બિહેવિયર પ્રોપર નથી કરતું અથવા તો કોઈ ખબર નથી પડતી. આજે તો શું છે કે પોલીસ પ્રશાસન અને નગરપાલિકા પ્લસ ટ્રાફિક વિભાગ એ પોતપોતાના હેતુ માટે ક્રાઇમ કંટ્રોલ કરવા માટે અથવા તો ટ્રાફિકનું મોનિટરિંગ કરવા માટે પ્લસ ઇન્ડિવિજ્યુઅલ સોસાયટીઝમાં બી આજે સેફટીના કારણે
ચોરીના બનાવો અથવા એના માટે સીસીટીવી સર્વેલન્સ બધી જગ્યાએ હાજર છે. તો હાલમાં જ અત્યારે એક સારું જે નવા ડીજીપી આવ્યા આપણા ગુજરાત રાજ્યના, એમને એક સર્ક્યુલર જાહેર કર્યું છે કે જે પ્રાઇવેટ સોસાયટીઓમાં બી સીસીટીવી લાગેલા છે એને બી ઇન્ટરકનેક્ટેડ એડમિનિસ્ટ્રેશન સાથે કરો. હવે કેટલા અંશે એનો અમલ થાય છે એ જોવાનું રહ્યું, પરંતુ હેતુ એ છે કે આ જે પબ્લિકને લગતી જે બી સુવિધાઓ છે, જ્યાં આ સિટીઝન્સ કોઈ નથી કમ્પ્લાય કરતા અથવા તો કોઈ નુકસાન કરે છે, તો આ સીસીટીવીના આધારે એમને આઈડેન્ટિફાઈ કરીને એના ઉપર કડકમાં કડક પગલા લેવા જોઈએ, જેથી એ સોસાયટી માટે દાખલા સ્વરૂપે બીજા કોઈ બી આવી કોઈ બી ગતિવિધિ કરતા હોય કે પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરતા હોય એના ઉપર શું કહેવાય પ્રેશર આવે. એટલે તમે આજે સમજો 20-25 જણાને દંડ કર્યા, એનું પેપરમાં આવ્યું કે એની વિડીયો રીલ બની, ડેફિનેટલી એનો એક પ્રભાવ તો પડે જ છે. લોકો જે બી આજે કોઈ નાનો માણસ ઇલિટરેટ હોય તો બી એની પાસે મોબાઈલ છે, એની પાસે વિડીયો રીલ જોઈ છે. એટલે આ ઝુંબેશો સતત પ્રક્રિયાના ભાગરૂપે ચાલુ રહેવી જોઈએ. કારણ કે આ કોઈ બી તમે આજે સમજો કોઈ દંડાત્મક કાર્યવાહી કરી અને અઠવાડિયા પછી આજે 2-3 દિવસ એની અસર રહે, પછી શું? પછી કઈ નહીં. એટલે એને કન્ટિન્યુઅસ એફર્ટ નાખીને ઇટ શુડ બી કન્ટિન્યુઅસ પ્રોસેસ, નોટ એ વન ટાઈમ ઇવેન્ટ ઇન 6 months or 3 months. એટલે આ બધી પ્રક્રિયાઓ હવે આમાં શું છે, મૂળ એવું જ આવે છે કે ભાઈ સ્ટાફ ક્યાં. આજે નગરપાલિકા હોય કે ટ્રાફિક પોલીસ હોય, એટલે આપણે એક નહીં એટલી બધી જગ્યાએ એમાં લૂપહોલ્સ છે, કામ કરવાની જરૂર છે કે આ બધા લૂપહોલ્સ ક્યારે તમે પૂરા કરી શકશો એ પ્રશ્ન છે, જેનો આજે સરકારે બી જવાબ આપવો ડિફિકલ્ટ પડે છે. જે નામદાર હાઈકોર્ટમાં જે પિટિશનો ચાલે છે, એટલે દિલ્હી બહુ દૂર છે. અને બીજું બેન, આપણે સાયન્ટિફિક અપ્રોચ લેતા નથી. આજે નગરપાલિકાઓ જ્યાં રસ્તાઓ હેવી ડેન્સિટી વાહનોની વધતી જાય છે, આઈઆરસી કોડ પ્રમાણે દરેક રસ્તાઓનું એક સર્વે હોય છે. સર્વે એની પદ્ધતિ અપનાવેલી છે. હયાત રસ્તાઓની કેપેસિટી માટે બી કેપેસિટી ઓગમેન્ટેશનનું બી એક આખું એક ચેપ્ટર છે. એટલે જેમ જેમ સિટી ગ્રો કરે છે, જેમ જેમ ટ્રાફિક ગ્રોથ થાય છે, વ્હીકલોની સંખ્યા વધતી જાય છે, એની માત્રામાં તમારે ટ્રાફિક લોડનો સર્વે કરવો પડે. ટ્રાફિક લોડનો સર્વે કર્યા પછી એ ટ્રાફિકને 15 વર્ષના સ્પાનમાં તમારે ભવિષ્યની જરૂરિયાત શું છે એનું એસ્ટિમેશન કરવું પડે અને અકોર્ડિંગલી તમારે રસ્તાઓ બનાવવા પડે. પ્લસ શું લાગે છે, ટ્રાફિક લોડનું એ સર્વે થાય છે ખરા મેટ્રો સિટીની જો વાત નથી થતા. અત્યારે જે 2-3 છેલ્લા અઠવાડિયામાં જે ગુજરાત રોડ સેફટી દ્વારા જે ડેટા આપવામાં આવ્યો છે, ગુજરાતના મોટા શહેરોમાં ટ્રાફિકના અકસ્માતોની સંખ્યા અને ફેટલ એક્સિડન્ટના સંખ્યાઓમાં ઉત્તરો વધારો થઈ રહ્યો છે. આટલી બધી જાગૃતતા છે છતાં પણ સતત આજે અકસ્માતોની સંખ્યા વધતી જાય છે. મિનિમમ 10% લઈને 43% સુધીના ટકામાં અકસ્માતોની સંખ્યા વધી છે. પ્લસ આજે કનાબર સાહેબે કીધું બ્લેક સ્પોટ. અમદાવાદ, ફક્ત અમદાવાદનું તમે આર્ટિકલ લઈએ તો 34 જેટલા બ્લેક સ્પોટ છે. બ્લેક સ્પોટ ઇઝ એ વેરી શું કહેવાય, બહુ મોટો દાગ છે દરેક અર્બન સિટી માટે. ખૂબ ખતરનાક છે એ વસ્તુ ટ્રાફિકમાં. હવે બ્લેક સ્પોટની ઇમ્પોર્ટન્સ આપણું તંત્ર સમજે છે, આપણા રોડ ઓથોરિટીઓ સમજે છે, આપણા પોલીસ વિભાગ વાળા સમજે છે, છતાં પણ આજની તારીખે 34 બ્લેક સ્પોટ્સ હોવું એક સિટી માટે કેટલી બધી દર્શાવે છે. બિલકુલ. હવે આજે વર્ષ પછી જોઈશું આપણે તો 34 ની જગ્યાએ બીજા 2-3 ઉમેરો થઈ ગયો હશે. ઘટવાની શક્યતા ઓછી છે. હાઈ ટાઈમ તંત્ર જાગૃત બને આ બાબતે. કલેક્ટર કે અથવા મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં જે સિટી રોડ સેફટી કે જિલ્લા રોડ સેફટીની કમિટીઓની મિટિંગો થાય છે, એમાં મહિનામાં એક તો થવી જ જોઈએ એવી જોગવાઈ છે. પણ જ્યાં અકસ્માતો આટલી સંખ્યા વધી રહી છે તેવા સંજોગોમાં આ મિટિંગોની સંખ્યા વધારવી જોઈએ ને પ્લસ રિઝલ્ટ ઓરિએન્ટેડ. આજે કોઈ બી વિભાગની કામગીરી છે, ફોર એક્ઝામ્પલ નગરપાલિકા છે, તો નગરપાલિકાએ એની ડિઝાઇન નવી રેક્ટિફાઈડ વિથ
કમેન્ટ્સ ઓફ એક્સપર્ટ રોડ સેફટી ઓડિટર. જે રોડ સેફટી ઓડિટર છે એની પાસે ડિઝાઇન મંગાવવી જોઈએ, એની પાસે મિટિગેશન પ્લાન મંગાવવો જોઈએ અને પછી એને ઇન્કોર્પોરેટ કરીને કામ જો કરવામાં આવશે દરેક ડિપાર્ટમેન્ટ દ્વારા જે Yes, 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 verification હોવું જોઈએ. અને સામે જો આપણે લોકોની વાત કરીએ તો લોકોમાં પણ એટલી જાગૃતતા સિવિક સેન્સ હોવી જોઈએ કે આપણને જે મળ્યું છે એની જાળવણી કરીએ. બિલકુલ સાચી વાત કરી છે યોગેશજી, પ્રવીણજી, આ બંને ખૂબ જી યોગેશજી, સમયનો અભાવ છે. સૌથી અગત્યનું ફાઇનાન્સ, જ્યાં રોડ સેફટી બાબતે બ્લેક સ્પોટ ને મિટિગેટ કરવા માટે જે બી ખર્ચો થતો હોય એમાં સીધે સરળતાથી મંજૂરી મળી જવી જોઈએ. એવી જે તે લેવલ ઉપર એમની પેલી શું કહેવાય સેન્કશન ઓથોરિટી નીમવી જોઈએ, જેથી પૈસાના અભાવના લીધે આ બધી વસ્તુઓ ડિલે ન થાય. બિલકુલ સાચી વાત છે. ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ, યોગેશભાઈ, આ બંને એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા બદલ. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં માત્ર આટલું જ. હાલ મને આપશો રજા. નમસ્કાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ, બોથ ઓફ યુ.